બાબા સાહેબનો જન્મ 14 એપ્રિલ 1891 મહુવા મધ્યપ્રદેશમાં થયો હતો। તેમને બાળપણ એમના પિતા એક મિલિટરી મેન હતા અને તેમનો ઉછેર આ મિલિટરી વાતાવરણમાં થવામાં આવ્યો હતો। તેમણે શરૂઆતનું શિક્ષણ, પછી ગ્રેજ્યુએશનનું શિક્ષણ, આ બધું શિક્ષણ લીધા પછી બરોડા મહારાજા સયાજીરાવ ગાયકવાડ એમને કોલંબિયા યુનિવર્સિટીમાં ભણવા મોકલ્યા હતા। ત્યાંથી એમણે PhD ડિગ્રી મેળવી અને આજ છેલ્લા 6 વર્ષમાં આટલો મહામાનવ, આટલો બુદ્ધિશાળી માણસ હજુ કોઈ એક સ્ટુડન્ટ પેદા નહીં થયો અને કોલંબિયા યુનિવર્સિટી સામે સાયમ્બલ ઓફ નોલેજનું એમનું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે। તેમની પાસે 32 ડિગ્રીઓ હતી, તે સામાન્ય ડિગ્રીઓ નથી, વિશ્વ વિખ્યાત અને વિશ્વ PhD ટાઈપની ડિગ્રી હતી અને એ મહામાનવ એ જમાનામાં 100 વર્ષના ઇતિહાસમાં આટલા બુદ્ધિશાળી માણસ આ ભૂમિ પર કોઈ પેદા થયો નથી અને એમને એવો 7 લેંગ્વેજ કે 9 લેંગ્વેજમાં પણ નિષ્ણાત હતા। તેમને કોઈ એક ફિલ્ડ એવું નહીં બાકી રાખ્યું કે જેમાં એમના વિચારો એમના મૂક્યા ન હોય। મહિલાઓને મેટર્નિટી લીવથી માંડીને, વેઠ પ્રથાથી માંડીને, સમાન કાયદો, સમાન હક, સમાન મજૂરી, આ બધી જ વસ્તુમાં એમણે આવ્યું છે। બાબા સાહેબ આદિવાસીઓ માટે અનુસૂચિત 5નો અમલ કરવા માટેનું પણ કીધું છે, અમને હક્કો આપ્યા છે। આજની તારીખમાં બાબા સાહેબનો આ દેશ કે કોઈ પણ માનવ સમુદાય અને વિશ્વની યુનિવર્સિટીમાં પણ બાબા સાહેબનું બંધારણ ભણવામાં આવી રહ્યું છે। આટલું સર્વશ્રેષ્ઠ બંધારણ માટે બાબા સાહેબ કીધું હતું કે મેં આ રથ અહીંયા સુધી લાવ્યો છું, એ રથને તમે આગળ ના લઈ જાઓ તો કંઈ વાંધો નહીં, પણ પાછળ ના જાય એનું ધ્યાન રાખજો, આટલું બાબા સાહેબ કીધું હતું। એનો અમલ કરનારા જો ખરાબ માણસો હશે તો મારું જે સર્વોત્તમ બંધારણ છે, સમતા, સ્વતંત્રતા, ન્યાય પીરે છે, એ અમલ નહીં થશે અને આ માનવ સમાજ અથવા આ દેશ ફરી ગુલામીની જડોમાં જતો રહેશે। માટે બંધારણના ઘડવાને આપણે જેટલું માન આપીએ, જેટલો અમલ કરીએ તેટલી પ્રજા સુખી થશે અને આનો ફરીથી આપણે આ લોકશાહી ટકાવવા માટે બંધારણની જે કલમો છે અને જે સમાનતાને લાગુ પડે છે તે કરવું જોઈએ, એવું હું આજના પ્રસંગે કહું છું। આ વિશ્વમાં આદિવાસી સમાજ કોટી કોટી નમન કરે છે। બાબા સાહેબ અમર રહો, બાબા સાહેબ અમર રહો, બાબા સાહેબ અમર રહો। વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ ઘડનાર બાબા સાહેબ આંબેડકર ભીમરાવ સાહેબની જન્મજયંતિ છે। વિશ્વમાં સર્વશ્રેષ્ઠ બંધારણ આપ્યું છે ભારતને અને વિશ્વના સર્વોચ્ચ બુદ્ધિવાળા જે બાબા આંબેડકર સાહેબ, વિશ્વમાં એમની ગણના જ્ઞાન ઓફ સિમ્બોલની ગણના થાય છે। એટલે બાબા સાહેબે જે આંબેડકર સાહેબે બંધારણ ઘડ્યું છે એનો અક્ષરશ અમલ થાય તો જ બધા સમાજને લાભ થઈ શકે। બાબા સાહેબે ખાલી SC ST OBCને જ આપ્યું છે એવું નથી, મહિલાઓને પૂરેપૂરા અધિકાર આપ્યા છે, જનરલને બધા અધિકારો આપેલા છે, મિલકત હોય કે સમાજ વ્યવસ્થા હોય બધામાં સર્વને સમાન હક, સમાન ન્યાયની જોગવાઈ કરેલી છે। અને હાલમાં જે UCC છે, સમાન નાગરિક ધારો, એ કલમ અનુચ્છેદ 42માં જે 242માં એટલે એમાં જે ઉલ્લેખ કરેલો છે કે રાજ્ય કાયદો બનાવી શકશે અને સમાન કાયદો નાગરિકોને લગતો એવી જોગવાઈ છે। અને 12 થી 15 અનુચ્છેદમાં જે અધિકારો છે એને હનન ના થાય એ રીતે એનો જે સમાન નાગરિક ધારો લાવવાનું એ કરે છે। એમાં સામાજિક નિયમો, લગ્ન છે, લગ્ન વિચ્છેદ, છૂટાછેડા, આને લગતી જોગવાઈઓ છે એ સમાન ધોરણે કરવાની જોગવાઈ કરી છે। એમાં આદિવાસી સમાજને આ UCCમાંથી બાકાત રાખવાની જાહેરાત કરી છે। આજરોજ ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની જન્મજયંતિ છે। એમાં અમારા ગુજરાત રાજ્યના રાઠવા સાર્વજનિક ટ્રસ્ટ વતી એમ કે ઉજવણી કરીએ છીએ। લોકો ફક્ત એટલું જાણે છે કે ડૉક્ટર બાબા સાહેબ અનામત રોસ્ટર અપાવ્યું, પરંતુ એવું નથી। તેઓ 9 ભાષા જાણતા હતા, તેઓ વેઠ પ્રથા નાબૂદ કરાવી, સ્ત્રીઓને હક અપાવ્યા અને તેઓ ઇંગ્લેન્ડમાં જઈને
PhD કરી અર્થશાસ્ત્રના પહેલાં ભારતીય હતા. પાણી માટે પણ એમને જહેમત ઉઠાવેલી. સર્વ જે બંધારણ ઘડવાયા છે એ બંધારણના ઘડવૈયામાં એ મુખ્ય પિતા કહેવામાં આવે છે. 26મી નવેમ્બર 1950ની રોજ બંધારણ ઘડીને તમામ ભારતીય નાગરિકોને અર્પણ કર્યું છે. એમના જે અમારા મુખ્ય જે આદિવાસીઓને લગતા જે 244મી સૂચિ 5 છે અને 3 આપણે રૂઢિપ્રથા તમામ જે 341 342 બંધારણના હક સમાનતાનો હક એમના લીધે મળે છે. ફક્ત ડૉક્ટર ભીમરાવ સાહેબ SC ST નહીં પણ અન્ય બધા કોમોને માટે એ પ્રતિષ્ઠિત માણસ છે. અને રાષ્ટ્રના નિર્માણમાં જેમને દામોદર ડેમ બનાવ્યા, પછી સ્ત્રીઓને હક અપાવ્યા અને વેડપ્રથા નાબૂદ કરી. એટલે ડૉક્ટર બાબા સાહેબ તમામ ભારત દેશના નાગરિકો માટે એક વ્યક્તિ ખૂબ જ જાણકારી છે અને તેઓ ભારત બંધારણના પિતા કહેવામાં આવે છે. મારું નામ PN રાઠવા, રિટાયર મામલતદાર. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.